એ જાણતો હોવા છતાં પણ ધર્મ કરતો નથી. તમને ખબર જ છે કે ભાઈ સંસાર અસાર છે, સંસારમાં કર્મ બંધાય જ છે, તો તમે કેમ ધર્મ કરતા નથી? કારણ શું? એનો મતલબ કે તમને કર્મ બંધાતું નથી સંસારમાં, તમે ધર્મ કેમ કરતા નથી? તમે ધર્મ કરવાનું મન કેમ થતું નથી? આમ તમને એવું થઈ જાય કે મને ભૂલથી મને ક્રોધ થઈ ગયો, તમને ભૂલથી ક્રોધ થઈ જાય, પણ કોઈ એવું નથી બન્યું કે મને ભૂલથી ધર્મ થઈ ગયો. તો લોજ વાળા પૈસા ખાવા માટે એવું કરે કે પહેલી લોજ વાળા એ રીતના કરે કે કોઈ પણ પહેલા જમવા માટે આવે એટલે તમે તેને એમ કે ભાઈ હવે તારીખ આટલું થાય કે ઓલો ફટાફટ ખાઈ લે એટલે એનું પૈસા બચી જાય અને એને પણ કમાણી થાય. એ રીતના કમાતો હતો. બીજી લોજ વાળો એ રીતના કરતો હતો. કોઈ પણ વ્યક્તિ આવે એટલે એમ કહેતું તો તમારે ઘણી બધી વાર છે ગાડી આવવાની, ગાડી એમ આપણને મન ન થાય. ઓલા 40નું બાદલું હવે 100નું બાદલું વાપરે. એ બધી કળા આપણને આવડતી નથી. પણ સંસારમાં તો એટલી બધી કળા આવડે ને કે આપણને પણ કઈ સૂઝ ન પડતી હોય. એક આદિવાસીનું એક ગામ હતું, ત્યાં એક જણની ગાડી એકદમ કિચડમાં ખૂબી ગઈ. બે જણ આવ્યા કે લાવ તમારી ગાડી કાઢી આપે. માંડ મેં તો ઓલા બંને જણાએ ગાડી કાઢી. પછી ઓલા ગાડીવાળા ભાઈએ પૂછ્યું ભાઈ તમે અહીંયા શું કરો છો? તો કે બસ તમે આ જ કામ કરીએ છીએ કે અહીંયા રાતના શું કરીએ, બરાબર પાણી રેડી દે, એની ઉપર બરાબર આજુબાજુ ધૂળ કરીને ભેગી કરી નાખીએ ને ગાડી અંદર ઘૂસી જાય ને અમે બહાર કાઢીએ છીએ. સંસારમાં તો આપણને કોઈ તમને કળા કેવી જ ન પડે, ઓટોમેટિક જ આવડી જાય. બીજી બધી જગ્યાએ કેવું પડે. એ રીતના એક ભાઈ હતા, એમને એક માગવાની રોજ ટેવ. એ સ્વાર્થ કળા કહેવાય કે કોઈને કઈ બાજુમાં ઘરમાં જઈને માગવાનું કે બસ કાંઈ પણ માગી લેવાનું. જે ભાઈ જેના ઘરે માગવા જતા હતા એ ભાઈ કંટાળી ગયા તો રોજ કાંઈ ને કાંઈ માગવા માટે આવે છે. આપી જાય કરો પણ માગવા માટે રોજ આવે, પોતાનો સ્વાર્થ છે. એક દિવસ બોલો ભાઈ કહ્યું ક્યાંથી તો આપવું જ નથી, એટલે ટેબલ ફેન માગ્યો કે એના ઘરે ભાઈ મને તમે ટેબલ ફેન આપો. તો ઓલા ભાઈ કે ટેબલ ફેન તો આજે નહીં મળે કારણ કે મારે આખો દિવસ મારે આજે ઘરે રહેવાનું છે. બોલો ભાઈ હું તો ભૂલી ગયો, મારે ટેબલ ફેન ને મારે તો સાયકલ જોતી હતી. તમે તો કર્યું તમારે ઘરે રહેવાનું છે, સાયકલ તો તમારે ઘરે જ છે, આજે તમારે બહાર જવું નહીં તો મને સાયકલ આપો. તો ઓલાને પરાણે સાયકલ આપવી પડે. ત્યાં એક જાતનો સ્વાર્થ છે. જયારે પોતાનો સ્વાર્થ કાઢો ત્યારે તમને બધું આવડી જાય. એટલે ધર્મ કળા તમે શીખી જાવ કે ધર્મ કરવાની આપણને કઈ કેવું જ ના પડે. પ્રતિકળમાં બધા બેઠા બેઠા કરે છે, તેની ધર્મ કળા છે. પણ ઉભો પ્રતિકળ ગુસ્સા હોય બેઠા બેઠા કરો, એવું આપણે ન થાય. અને કોઈને કઈ પટાવો હોય, કોઈને છેતર હોય તો વાણિયા પહેલા નંબરમાં હોય, કોઈને ડબ્બીમાં ઉતારી દેવો હોય તો કઈ કેવું ના પડે. વાણિયા બુદ્ધિ જબરજસ્ત તો આપણે તો વાણિયા બુદ્ધિ તમે ધર્મમાં વાપરો ને. પહેલાના કરતા અત્યારે તો પિક્ચરમાં તો એવું થઈ ગયું છે ટીવી માટે કે એમાં તો એટલી બધી લોકોને સૂઝ પડી જાય કે ટાટા સ્કાય આવી જાય કે એમાં 250 ચેનલ આવતી હશે, એરટેલનું આવી જાય કે એમાં આટલી ચેનલ આવતી હશે, ડિસ્કવરી બધી ચેનલોની બધી ખબર પડે. પણ ધર્મમાં કાંઈ ના ખબર પડે. ધર્મમાં કઈ ખબર પડે? ઇન્ટરનેટ પર બધી ખબર પડે કઈ વેબસાઇટમાં શું આવતું હોય, મોબાઈલમાં બધી ખબર પડે કયાથી SMS આવતા શું આવતું, બધી ધર્મ સિવાયમાં બધી જ ખબર પડે. ધર્મમાં ના ખબર પડે. તો તમે એવો આજથી સંકલ્પ કરો કે બસ મારે આજથી ધર્મ કળા શીખવી છે. આપણે દુનિયામાં તો ઘણી બધી કળા શીખી, પણ આજથી એવી કળા શીખી જાવ કે ધર્મ ઓટોમેટિક જ થવા લાગે. કોઈ પણ સારું જોયું, સારું નિમિત્ત મળ્યું કે ભાઈ તમે દેરાસરમાં ગયા, કોઈ પુણ્ય થાય છે તો પુણ્ય કમાવાનું તમને મન કેમ નથી થતું? તમે સંસારમાં પૈસા કમાવાનું મન થાય છે તો પુણ્ય કમાવાનું મન કેમ નથી થતું? કારણ શું? કારણ કે તમને આવતા ભાવની ખબર જ નથી કે આવતા ભાવમાં ક્યાં જો તમે અત્યારે જે પણ પુણ્ય બાંધશો ને એ આવતા ભાવમાં 1000, 10,000, લાખો ગણું મળશે. આ ભાવ પૂરતું તમને પૈસા મળી જશે, પણ આવતા ભાવમાં તમારું શું? આપણે આવતા ભાવનું કોઈ ટેન્શન જ નથી. આ ભાવ દીધા તો પરભાવ પડીધા. જલસા આ ભાવમાં કરો. અત્યારે રાજીવ ગાંધીનો જીવ ચેન્નાઈની ઝૂંપડપટ્ટીમાં જન્મ લીધેલો છે. એને આખા ભારતમાં રાજ્ય કર્યું તે પણ ક્યાં ગયો? ચેન્નાઈની ઝૂંપડપટ્ટીમાં છે. એ છોકરો છે 5 વર્ષનો, અત્યારે એ બોલે છે કે હું રાજીવ ગાંધી છું. એને ત્યાં લઈ ગયા દિલ્હીમાં, એને બધું જ કહ્યું કે હું આ જગ્યાએ નાતી હતી, હું આ જગ્યાએ. 5 વર્ષનો છોકરો આટલું બોલે છે. એટલા છોકરાને ક્યાંથી ખબર પડે? બધું જે બોલે છે એનો મતલબ કે એને પૂરું કઈ યાદ આવ્યું હશે અને એ પોતે રાજીવ ગાંધીનો જીવ છે. એ બધું જ બોલે છે. હું આ ગાડીમાં બેઠી હતી, આ જગ્યાએ મારા કપડા હતા, બધી જ વસ્તુ બોલે છે કે હું આ વસ્તુ વાપરતી હતી. એનો મતલબ શું થયો કે આટલું બધું એને આખા ભારતમાં રાજ્ય કરીને મળ્યું છે. આટલા બહુ તો બીજા બહુમાં ઝૂંપડપટ્ટીમાં જન્મ લેવો પડે. કાંઈ પૈસા નથી, કાંઈ નથી, છતાં આ લોકોને ખબર પડી કે આ આપણો મનુષ્યનો ભાવ મળ્યો. ઘણું ક્યાં છે મનુષ્યનો ભાવ મળ્યો. મનુષ્યનો ભાવ કરવાનો શું? પાપાનું બંધી પુણ્ય પાકશે ને. અહીંયા પાપ જ કરશે. હવે કરતા આવતા ભાવનો વિચાર. આ ભાવ તો હમણાં પૂરો થઈ જશે. માનો કે તમારી 40 વર્ષ થયા છે, 30 વર્ષમાં પૂરો, 30 વર્ષ પછી શું તમે દેવનો નરકનો ભોગ મળશે? કેટલું ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય ભોગવવાનું. 10,000 વર્ષ સુધી તમારે માર જ ખાયા કરવાનો, બીજું કાંઈ નહીં. અને એમાં નરકમાં તો તમને ખબર છે કે કોઈ દિવસ અજવાળું તો હોય જ નહીં. ક્યારે પણ અજવાળું તો થાય જ નહીં. જ્યારે જન્મ કલ્યાણ પરમાત્માનો કોઈ તીર્થંકરમાં જન્મ જાય ત્યારે એક આંખના પલકારે જેટલું અજવાળું થાય એક સમય પૂરતું. એ સિવાય હંમેશ માટે અંધારું હોય. એ સિવાય તમે ચાલો ત્યારે એની પર એકદમ સ્વાયથી પણ એકદમ અણીવાળે ચાલવા માટે તો એ જ વસ્તુ હોય. ચાલવા માટે કોઈ સારી વસ્તુ હોય. દરેક
નરક અલગ અલગ બદલાય છે. રેતી સળગતા પ્રવાહ હોય તો ત્યાં ગરમ રેતી જ કાંઈ મેમોરી અંતરમાં આવડતું નથી સાહેબ કે આજે પાઠ ઉપર બેસીને પાઠ સ્વભાવી રાખે સુધારવા સામેની. તો આપણો આખો સંઘ આજે એવી ભાવના ભાવે છે કે તમે સત્તાઓ અને સારા અને શાસનને ખૂબ સુપ્રભાતના કરો અને પરંપરા ગાય મોક્ષ પદને પાછો એ આજે પૂજ્ય ગુરુ ભગવાન ભાગ્યચંદ્ર વિજયજી મહારાજ સાહેબના 22મા જન્મદિવસ નિમિત્તે કુલ 5 રૂપિયાનું સંઘ પૂજન એટલે કે પ્રભાવના કરવાની છે. એ પૂજ્ય ચંદ્રાબેન શાંતિલાલ બંસાલી એમના સંસારી બહેન છે. એ